દિલ્હી બ્લાસ્ટ પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ। દેશ પીડિત પરિવારની સાથે છે, ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। દિલ્હી બ્લાસ્ટમાં 12 લોકોના મોતના ધમાકા પાછળ જૈશના મોડ્યુલના પુરાવા હોવાનો સૂત્રોનો દાવો। જૈશના મોડ્યુલર ઉમર મોહમ્મદની હતી કાર। વિસ્ફોટમાં વપરાયેલી કાર ઉમરે ખરીદી હતી। દિલ્હીમાં ધમાકા બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર। ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલ મીટિંગ। અમદાવાદ, રાજકોટ સહિત દેશના તમામ મોટા શહેરોમાં એલર્ટ। શંકાસ્પદો અને ગાડીઓની થઈ રહી છે તપાસ। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 20 જિલ્લાઓની 122 બેઠકો પર મતદાન ચાલુ। 11 વાગ્યા સુધીમાં બિહારમાં 31.38% મતદાન। જેતપુરમાં પીએન પાર્કિંગના સંચાલકની દાદાગીરી। સંચાલક પર પાર્કિંગના વધુ રૂપિયા વસૂલવાનો અને રૂપિયા ન આપે તો પંચર કરવાનો આરોપ। વાહન ચાલક પર ધોકાથી કર્યો હુમલો। સુરતની ખટોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત। અંદાજે 2 લાખનો મુદ્દામાલ જપ્ત। નકલી ઘી અને નકલી પનીર મળવાના કેસમાં વધારો।